હવે વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રશ્ન અલગ અલગ સજીવોમાં આપણે જે ફ્લોચાર્ટ બનાવ્યો હતો તેને આપણે વ્યવસ્થિત રૂપે અધ્યયન કરીશું. તો સૌથી પહેલા એક કોષીય સજીવોમાં જોવા મળતું અલિંગી પ્રજનન. તો એમાં પહેલું હતું એ હતું વિભાજન. તો વિભાજન કોને કહેવામાં આવે છે એ સૌથી પહેલા સમજીએ. કોઈ પણ સજીવ એક કોષીય હશે તે સમાન કદમાં વિભાજિત થઈને નવી સંતતિ ઉત્પન્ન કરે છે. તો આ પ્રકારના અલિંગી પ્રજનન ને વિભાજન દ્વારા જોવા મળતું પ્રજનન કહેવામાં આવે છે. જેનું ઉદાહરણ છે, ઉદાહરણ તરીકે અમીબા અને પેરામીશિયમ. તો અમીબાના અંદર જે પ્રજનન છે તો એ સજીવના દેહનું બે સરખા ભાગમાં વિભાજન થશે. અહીંયા લખું છું અને અહીંયા લખું છું સજીવ દેહનું બે સરખા ભાગમાં વિભાજન થશે. તો અહીંયા વિભાજન જોવા મળશે અને વિભાજન દ્વારા બે સરખા કદના અથવા સમાન કદના નવા બાળ અમીબાની ઉત્પત્તિ થશે. તો બે સરખા કદના સજીવો પણ થાય છે, જેને આપણે વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો અમીબાના અંદર જે વિભાજન હશે એ કોઈ પણ જગ્યાથી થઈ શકે છે.
આ જગ્યાથી વિભાજન થશે એવું ચોક્કસ નથી. હવે આપણે વાત કરીએ પેરામીશનની. પેરામીશનમાં જે વિભાજન છે તે આડું વિભાજન જોવા મળશે. અહીંયા દ્વિવિભાજન જોવા મળશે અને દ્વિવિભાજન દ્વારા બે સરખા કદના સજીવ પેરામીશિયમ ઉત્પન્ન થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ એક કોષી સજીવમાં જોવા મળતું પ્રજનનમાં. આપણે વાત કરી દ્વિવિભાજન વડે જોવા મળતું પ્રજનનમાં. તો આ પ્રકારના પ્રજનનમાં ખાસ વસ્તુ યાદ રાખજો કે કોષ છે તો કોષનું જે વિભાજન છે એ બે સરખા કદમાં થાય છે. બે સરખા કદમાં થાય છે. તો જે કોષ વિભાજન થશે એ કોષ વિભાજનના અંદર જે સજીવ ઉત્પન્ન થશે તે બંને પણ સરખા કદના હશે. તો તેને આપણે દ્વિવિભાજન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમીબા છે અને પેરામીશિયમ. તો અમીબાના અંદર કોઈ પણ જગ્યાથી તેનું કોષ વિભાજન થઈ શકે છે અને પેરામીશિયમમાં આડું વિભાજન થઈને બે નવા બાળ પેરામીશિયમ બને છે, જેને આપણે દ્વિવિભાજન તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ઉદાહરણમાં જોઈશું એકકોષી સજીવના અંદર જોવા મળતું અલિંગી પ્રજનનમાં કલિકા વડે જોવા મળતું અલિંગી પ્રજનન. તો કલિકા વડે જોવા મળતું અલિંગી પ્રજનન જે છે તે યીસ્ટ નામના એક કોષીય ફૂગના અંદર જોવા મળે છે. તો જેમાં પિતૃકોષનું અસમાન કદમાં વિભાજન જોવા મળે છે. તો આ પિતૃકોષ હશે અને આ બાળ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે પિતૃકોષ અને બાળકોષ જે બનશે તો અહીંયા જે પિતૃકોષનું વિભાજન જે છે તે અસમાન કદમાં જોવા મળે છે. એટલે કે એક કોષ મોટો હશે, જે કોષ મોટો હોય છે વિભાજન દ્વારા એ પિતૃકોષ હશે અને જે કોષ નાનો હશે વિભાજનમાં તેને આપણે કહીશું બાળકોષ. તો આ બાળકોષ શરૂઆતમાં પિતૃકોષ સાથે જોડાયેલો હોય છે, પછી આગળ વિકાસ પામીને પિતૃકોષથી છૂટા પડીને નવા સ્વતંત્ર સજીવની રચના કરે છે. તો આ કલિકા સર્જનનું ઉદાહરણ જે છે તે યીસ્ટ નામની ફૂગ છે. તો આ પ્રકારનું જે કલિકા સર્જન છે તે સજીવના દેહની બહાર જોવા મળતું હોવાના કારણે આ પ્રકારની કલિકા સર્જનને આપણે કહીશું વાય કલિકા. વાય
કલિકા દ્વારા જોવા મળતું અલિંગી પ્રશ્ન. ખાસ યાદ રાખો, ક્યારેક ટ્રેનમાં આવી જાય છે કે નિષ્ઠના અંદર જે કલિકાનું સર્જન થાય છે તે કેવું છે, અંતકલિકા સર્જન છે કે વાયકલિકા સર્જન, પૂછાયેલું છે પ્રશ્ન. તો તમારે લખવાનું રહેશે વાયકલિકા સર્જન. વાયકલિકા સર્જન એટલા માટે કહેવામાં આવે છે કેમ કે યીસ્ટ જે છે એ એકકોષી સજીવ છે. આ એકકોષી સજીવ છે જે બાળકોષ ઉત્પન્ન થશે તે સજીવના દેહની બહાર ઉત્પન્ન થશે, એટલા માટે એને વાયકલિકા સર્જન કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું એકકોષી સજીવમાં જોવા મળતા અલિંગી પ્રજનનમાં જે ત્રીજો પ્રકાર છે તે બીજાણુ સર્જન દ્વારા જોવા મળતું અલિંગી પ્રજનન. તો બીજાણુ દ્વારા જોવા મળતા અલિંગી પ્રજનનમાં ઉદાહરણ છે અમીબા. અમીબાના અંદર આ પ્રકારનું પ્રજનન ક્યારે જોવા મળશે? તો અમીબામાં પ્રતિકૂળ અવસ્થા દરમિયાન તે ગોળાકાર કદમાં રૂપાંતરિત થાય છે. ગોળાકાર રચનામાં રૂપાંતરણ જોવા મળશે. રૂપાંતરણ પછી તેની આસપાસ એક જાડી ત્રિસ્તરીય દિવાલનું સર્જન કરે. જાડી ત્રિસ્તરીય દિવાલનું સર્જન કરે છે, જેને આપણે કોષ્ઠન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે જાડી દિવાલ હશે, જાડી દિવાલ તે ત્રિસ્તરીય હશે. ત્રિસ્તરીય જે હશે એને આપણે કહીશું કોષ્ઠન. તો આ ત્રિસ્તરીય જાડી દિવાલ જે છે તે સર્જવાની ઘટનાને આપણે કહીશું કોષ્ઠનની પ્રક્રિયા. તો કોષ્ઠનની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? દિવાલ હશે એને કહીશું આપણે કોષ્ઠનની પ્રક્રિયા કોને કહેવામાં આવશે? કોષ્ઠન એટલે શું? પ્રતિકૂળ અવસ્થામાં અમીબા ગોળાકાર રચનામાં રૂપાંતરણ પામીને તેની આસપાસ ત્રિસ્તરીય
સ્તરીય રચના બનાવે છે, જેને અથવા આ ક્રિયાને કોષ્ઠક તરીકે ઓળખવામાં આવે. તો બીજાણુ સર્જનમાં જે અમીબા છે તે પ્રતિકૂળ અવસ્થાના દરમિયાન તે પોતાના જે ખોટા પગ છે તે ગુમાવીને ગોળાકાર રચનામાં રૂપાંતરિત થશે અને રૂપાંતરિત થઈને જાડી ત્રિસ્તરીય દિવાલનું નિર્માણ કરે છે. તો જે જાડી ત્રિસ્તરીય દિવાલની રચના બનાવે છે તો આ ક્રિયાને કોષ્ઠક કહેવામાં આવે છે. એટલે કોષ્ઠકનું જે સર્જન છે એ પ્રતિકૂળ અવસ્થા દરમિયાન થાય છે, જે અમીબા જેવા સજીવને પ્રતિકૂળ અવસ્થામાં રક્ષણ આપે છે. હવે જ્યારે અનુકૂલિત અવસ્થા આવે છે ત્યારે અનુકૂલિત અવસ્થામાં અમીબા જે છે એ બહુ વિભાજિત થાય છે અને બહુ વિભાજિત થઈને નવા બાળ અમીબા બનાવે છે. તો બહુ જ સંખ્યામાં નવા બાળ અમીબાનું નિર્માણ થશે. અહીંયા બહુપાર્જન દ્વારા. તો આ જે કોષ્ટક છે એ તૂટી જતા અનેક નવા બાળ અમીબા જે છે તે વાતાવરણના અંદર મુક્ત થાય છે અને નવા સજીવનું સર્જન કરે છે, જેને આપણે કહીશું બીજાણુ સર્જન અથવા બીજાણુ નિર્માણની ક્રિયા. તો બીજાણુ નિર્માણની ક્રિયા કોને કહેવામાં આવે છે? બીજાણુ નિર્માણ અથવા સર્જનની ક્રિયા જે છે. તો અહીંયા ખાસ લખીએ અનુકૂળ અવસ્થામાં અમીબા બહુ વિભાજિત થઈ અને બાળ અમીબા બનાવે છે. તો જે બાળ અમીબા બનાવે છે તેને આપણે કુટપાદી બીજાણુ પણ કહીએ છીએ. આ જે ક્રિયા છે એમાં જે નવા બાળ અમીબા અને બાળ અમીબા છે એને આપણે બીજાણુ પણ કહીએ. કુટપાદી બીજાણુ કુટપાદીય બીજાણુ. કુટપાદી બીજાણુ એટલા માટે કહેવામાં આવે છે, કુટ એટલે ખોટા, પાદી એટલે પગ અને બીજાણુ. તો કુટપાદી બીજાણુ અથવા અનેક બાળ અમીબાઓ ઉત્પન્ન કરે છે. તો આ ક્રિયાને બીજાણુ સર્જન કહેવામાં આવે છે.
તો બીજાણુ સર્જન ને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, એ ખાસ યાદ રાખજો કે બહુભાજન. બીજાણુ સર્જનને આપણે બહુભાજન પણ કહેવામાં આવે છે. પ્રશ્ન બહુભાજન તરીકે પણ આવી શકે છે. અમીબાના અંદર બહુભાજન સમજાવો. તો જેના ઉદાહરણ છે અમીબા. તો અમીબાના અંદર પ્રતિકૂળ અવસ્થાના અંદર જે તેના મોટા ભાગો છે તે ગુમાવી એક ગોળાકાર રચના બનશે અને ગોળાકાર રચના બનીને તેની આસપાસ ત્રિસ્તરીય દિવાલનું સર્જન કરે છે. તો આ ક્રિયાને આપણે કોષ્ટન કહેવામાં આવે છે. તો આ કોષ્ટનની જે રચના થઈ છે તે અનુકૂળ અવસ્થાના દરમિયાન અમીબાનું જે કોષ કેન્દ્ર છે એ અનેક કોષ કેન્દ્રોમાં વિભાજિત થઈને એટલે કે બહુભાજન દ્વારા અનેક બાળ અમીબાઓ અથવા પુટપાદીય બીજાણુ ઉત્પન્ન કરે છે. તો આ પુટ બીજાણુ જે છે અથવા અનેક બાળ અમીબાઓ જે છે એ કોષ તૂટતા તે વાતાવરણમાં મુક્ત થશે અને વાતાવરણમાં મુક્ત થઈને અનેક નવા બાળ સજીવોનું સર્જન કરે છે. તો આ રીતના અમીબાના અંદર બીજાણુ સર્જન અથવા બહુભાજનની ક્રિયા જોવા મળે છે. હવે મિત્રો, પાછળના મુદ્દામાં આપણે વાત કરી કે એક કોષી સજીવના અંદર પ્રજનન કઈ રીતે જોવા મળે છે, જેમાં આપણે વાત કરી હતી કે દ્વિવિભાજન, કલિકા વડે જોવા મળતું પ્રજનન અને બીજાણુ સર્જન. હવે આપણે જોઈશું લીલ અને ફૂગ જેવી વનસ્પતિમાં જોવા મળતું અલિંગી પ્રજનન. તો અહીંયા લખીશું આપણે લીલ અને ફૂગમાં વિશિષ્ટ પ્રકારની રચના વડે અલિંગી પ્રજનન જોવા મળે છે. તો એ રચનામાં પહેલું છે ચલ બીજાણુ. તો ચલ બીજાણુ વડે જોવા મળતું જે અલિંગી પ્રજનન છે તે લીલમાં જોવા મળશે. તો લીલના અંદર ચલિત ચલ બીજાણુ ઉત્પન્ન થશે જે કસા ધરાવે છે અને કસા દ્વારા તે પ્રજનન કરીને અનુકૂળ સંજોગો મળતા અંકુરણ પામીને નવા બાળ સજીવની રચના કરે છે. હવે છે બીજા ઉદાહરણમાં કણી બીજાણુ દ્વારા જોવા મળતું અલિંગી પ્રજનન. કણી બીજાણુ દ્વારા જોવા મળતા અલિંગી પ્રજનનના અંદર અનેક સંખ્યાના અંદર કણી બીજાણુ પણ હશે. કણી બીજાણુ તાની દર ના ઉપર આ જે છે એ કણી
તેના ઉપર असंख्य संख्याમાં કણી બીજાણુઓ પણ હવે આ જે કણી બીજાણુ ઉત્પન્ન થશે તે શરીર દેહના ભાગ કણી બીજાણુ જે છે એ શરીર દેહના બહાર ઉત્પન્ન થશે તો તેનું જે સર્જન છે એ વાયકી રીતે હશે. શરીર દેહના બહાર થાય છે તેને કહેવાય કે વાયકી રીતે તેનું સર્જન જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રાણીઓના અંદર અલિંગી પ્રજનન, જેમાં આપણે જોઈશું અંતઃકલિકા સર્જન. તો અંતઃકલિકા સર્જનમાં ઉદાહરણમાં આપેલું છે વાદળી નામનું જે પ્રાણી છે તે તેમાં જોવા મળશે. તો વાદળીના પ્રાણીના અંદર શરીર દેહના અંદર કલિકાનું સર્જન થશે. આને કહેવાય છે વાદ દિવાલ અને અંત દિવાલ. શરીરની વાય દિવાલ હશે અને શરીર દેહની અંત દિવાલ હશે. અને જે હાડકાની રચના આમાં જોવા મળતી નથી એની જગ્યાએ સ્પિક્યુલ્સ જોવા મળે છે. અને આપણે કહીશું સ્પિક્યુલ્સ. અને આના અંદર શરીરના દેહની અંદર આ રીતના કલિકાનું સર્જન થશે. તો આંતકલિકા સર્જન કહીશું. તો આંતકલિકા સર્જન જે છે એ વાદળી નામના પ્રાણીમાં જોવા મળે છે. હવે બીજું ઉદાહરણ છે એ છે અખંડન. અખંડન કોને કહીશું? અખંડનના ઉદાહરણમાં છે હાઇડ્રા નામનું પ્રાણી. તો હાઇડ્રાના અંદર જે છે એમાં જોવા મળશે. ઉદાહરણમાં એનસીઆરટીમાં હાઇડ્રા આપેલું છે. તો અખંડન કોને કહીશું? સજીવ દેહના અને ટુકડા થતા દરેક ટુકડો તે નવા સજીવનું સર્જન કરી શકે છે, જેને આપણે અખંડન કહીએ છીએ. તો હાઇડ્રા પ્રાણી જે છે એના દેહ જો અનેક ભાગોના અંદર વિભાજન કરવામાં આવે, દરેક ભાગ છે અથવા દરેક ટુકડો છે તે દરેક ટુકડો નવા સજીવનું
સર્જન કરી શકે છે, જેને આપણે અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળતું અલિંગી પ્રજનન. મિત્રો, એક ખાસ વસ્તુ યાદ રાખજો કે વનસ્પતિ માટે અલિંગી પ્રજનનના બદલે વાનસ્પતિક પ્રજનન શબ્દનો બહોળો ઉપયોગ થાય છે. જ્યારે પ્રાણી માટે તે અલિંગી પ્રજનન વપરાય છે. તો ક્યારેક ક્યારેક એમસીક્યુ ના અંદર આવી શકે છે. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના અંદર આપણે આગળ લખીશું ઉચ્ચ કક્ષાની વનસ્પતિના અંદર ભૂસ્તરી, અધો ભૂસ્તરી, ભૂસ્તરિકા, કણ અને ગ્રંથિલ જેવી વાનસ્પતિક રચના વડે અલિંગી પ્રજનન જોવા મળે છે, જેને વાનસ્પતિક પ્રસર્જકો તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો કે વાનસ્પતિક પ્રસર્જકો કોને કહે છે. ટૂંકમાં પ્રશ્નમાં આવી શકે છે, તો તમારે જે વ્યાખ્યા છે વાનસ્પતિક પ્રસર્જકોની, તો વાનસ્પતિક પ્રસર્જકોની વ્યાખ્યા તમારે આ રીતના લખવાની હશે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના અંદર વાનસ્પતિક પ્રજનન જે છે એ વિશિષ્ટ પ્રકારની રચના વડે જેમ કે ભૂસ્તરી, ભૂસ્તરિકા, અધોભૂસ્તરી, કણ અને ગ્રંથિ વડે જોવા મળે છે. જે રચના વડે જોવા મળે છે જેને આપણે વાનસ્પતિક પ્રસર્જકો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈશું પર્ણ કલિકાઓ દ્વારા જોવા મળતું અલિંગી પ્રજનન, જેમાં ઉદાહરણ છે પાનફૂટીનું પર્ણ. પાનફૂટી નામની વનસ્પતિ છે, તેના પર્ણમાં
પર્ણકલિકા દ્વારા પ્રજનન જોવા મળે છે. તો પાનફૂટીના પર્ણના અંદર જે પર્ણની કિનારીઓ છે તેની અંદર આવેલી ખાંચના અંદર અનેક આગંતુક શાખાઓનું નિર્માણ થાય છે અથવા પર્ણકલિકાનું નિર્માણ થાય છે. તો આપણે એને કહીશું આગંતુક કલિકા. આ જે છે એ પાનફૂટીનું પર્ણ છે. આને કહીશું આપણે આગંતુક કલિકા અથવા પર્ણકલિકા. તો પર્ણકલિકાનું જે સર્જન છે તે પર્ણની કિનારીના અંદર આવેલા ખાંચમાં તેનું સર્જન થાય છે અને આ કલિકા તે ખાંચ સાથે છૂટી પડતા તે ખાંચમાંથી છૂટી પડતા નવા વનસ્પતિનું સર્જન થાય છે. તો આ રીતના પાનફૂટીના પર્ણમાં પર્ણકલિકા દ્વારા પ્રજનન જોવા મળે છે. તો આ પ્રકારના વાનસ્પતિક પ્રસર્જકનો બહોળો પ્રમાણમાં ઉપયોગ જે છે તે માળીઓ કરતા હોય છે. જે વ્યાપારિક ઉત્પાદનમાં હવે આપણે આગળ વાત કરીશું બટાટા ના અંદર જોવા મળતું અલિંગી પ્રજનન. તો બટાટાના અંદર જે અલિંગી પ્રજનન જોવા મળશે તે આંખ જેવી રચના ધરાવતા પ્રકલિકા વડે જોવા મળે છે. હવે આગળના ઉદાહરણમાં આપણે વાત કરીએ તો આદુ જે છે, આદુના અંદર જે છે એ ગ્રંથિ વડે વાનસ્પતિક પ્રજનન જોવા મળશે. પછી છે તે રામબાણના અંદર જે પ્રજનન જોવા મળશે તે પ્રકલિકા વડે વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. અને જળકુંભીના અંદર જે વાનસ્પતિક પ્રજનન જોવા મળશે તે ભૂસ્તરિકા વડે જોવા મળશે. ભૂસ્તરિકા વડે વાનસ્પતિક પ્રજનન જોવા મળશે. અને શેરડીના અંદર જે છે એ પ્રકાંડ પર આવેલી ગાંઠો વડે વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. તો મિત્રો ખાસ આ ઉદાહરણો યાદ રાખજો, ક્યારે MCQ માં આવી શકે છે. તો આપણે આજે ભણ્યા અલિંગી પ્રજનન વિશે
તો અલિંગી પ્રજનનના પ્રકારો જે જુદા જુદા સજીવોમાં અંદર અલિંગી પ્રજનન કેવી રીતે જોવા મળે છે તેના વિશે વાત કરીએ. હવે આપણે આગળના વિષયમાં ભણવાના છીએ તે છે લિંગી પ્રજનન વિશે.